નમસ્કાર મિત્રો, ધોરણ 8 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 25 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે નફો ખોટનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. ત્યારે કોઈ પણ રકમ આપેલી હોય એમાં વળતરને રિલેટેડ ક્વેશ્ચન હોય કે જીએસટીને રિલેટેડ ક્વેશ્ચન હોય કે મૂળ કિંમત અને વેચાણ કિંમત પરથી નફા ખોટની ટકાવારીના પ્રશ્નો હોય, દરેકની ચર્ચા આપણે છેલ્લે કરી ગયા છીએ. હવે ત્યાંથી એક સ્ટેપ આગળ વધીએ, અહીંથી આગળના લેવલના પ્રશ્નોની ચર્ચા કરીએ. જો 1 by 1 પ્રશ્નો જોતા જઈએ ત્યાંથી આગળ. ઓકે, જો કોઈ વસ્તુની કિંમત ₹48 વધારતા વેપારીને 5% ખોટને બદલે 3% નફો થવા લાગે છે. જો કોઈ વસ્તુની કિંમત ₹48 વધારતા વેપારીને 5% ખોટને બદલે 3% નફો થવા લાગે છે, તો આ વસ્તુની મૂળ કિંમત શોધો. કેટલી હશે મૂળ કિંમત એ જણાવી દો. હવે જો એક વસ્તુની કિંમત ₹48 વધારતા વેપારીને 5% ખોટને બદલે 3% નફો થવા લાગે છે, તો આ વસ્તુની મૂળ કિંમત કેટલી? એક વેપારી છે જે કોઈક વસ્તુનું વેચાણ કરે છે. હવે વસ્તુનું જ્યારે એ વેચાણ કરે છે તો એ પોતાના નફા ખોટની ગણતરી કરવા બેઠો, તો એને લાગ્યું કે મને આ વસ્તુનું વેચાણ કરવાથી 5% ખોટ જાય છે. હવે ઓબ્વિયસલી વેપારી ખોટ ખાવા માટે તો બેઠો નથી, એટલે એને ખોટ ખાવી તો પસંદ છે નહીં. એટલે એ શું કરશે? હવે એ વસ્તુનો ભાવ વધારી નાખશે. પહેલાં શું થતું હતું? 5% ખોટ જતી હતી એને ધંધામાં, 5% ધંધાની અંદર ખોટ જતી હતી. એટલે ખોટ ખાવી તો એને પસંદ હશે નહીં, એટલે એ શું કરશે? વસ્તુનો ભાવ વધારશે જેથી ખોટ ન જાય. કેટલો ભાવ વધાર્યો? ₹48 ભાવ વધાર્યો. હવે ₹48 ભાવ વધાર્યા પછી હવે જો વસ્તુનું વેચાણ કરે છે ને, તો એને હવે 3% નફો થાય છે. જે પહેલાં 5% ખોટ હતી, ભાવ વધ્યો એટલે હવે ખોટ તો નથી જતી, અમુકના 3% એને નફો પણ મળે છે ઉપરથી. બરાબર છે? તો આ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? એટલે કે વેપારી આ વસ્તુને કેટલામાં લાવ્યો હશે? હવે ધારો કે વસ્તુની મૂળ કિંમત કેટલી છે? તો કે ₹100 છે. મૂળ કિંમત કેટલી ધારી લઈએ? ₹100. હવે સમજવાની કોશિશ કરો. જો 5% ખોટ ખાઈને વેચવામાં આવે ને, તો વેચાણ કિંમત થાય 95. અને જો 3% નફો લઈને વસ્તુ વેચવામાં આવે ને, તો વેચાણ કિંમત થાય 103. બોલો, સહમત છો કે નથી? સહમત છો કે નથી? 5% ખોટ ખાઈને જો વેચતો હોય, જો મૂળ કિંમત ₹100 હોય, 5% ખોટ જતી હોય, તો વેચાણ કિંમત ₹95 હોય. જો મૂળ કિંમત ₹100 હોય તો 3% નફા સાથે વેચો તો વેચાણ કિંમત ₹103 થાય. હવે 95 ને 103 વચ્ચે કેટલાનો ગેપ છે? જો તો 95 અને 103 વચ્ચે, કારણ કે આ વેચાણ કિંમત છે, આ વેચાણ કિંમત છે, એટલે આ બંનેનો જે તફાવત થશે ને, વેચાણ કિંમતનો તફાવત થશે. અને તમને ખબર છે કે પહેલા જેટલા રૂપિયામાં વેચતો હતો એની કરતા ₹48 વધારે હવે વેચે છે, એટલે વેચાણ કિંમતનો તફાવત તમને આપેલો છે. તો આ વેચાણ કિંમતનો તફાવત ₹48 રકમમાં આપેલો છે, અને આ બેયનો જે તફાવત આપશે એ આપણે શોધ્યો છે. તો સમજો, 95 અને 103 ની બાદબાકી કેટલી થાય? તો કે 8 થાય. જો 8 જે છે એ ₹48 બરાબર હોય, તો 100 જે છે એ કેટલા રૂપિયા બરાબર હશે? આ શું કર્યું? 8 ક્યાંથી આવ્યો? વેચાણ કિંમતનો તફાવત, આનો અને આનો તફાવત. અને ₹48 પણ શું છે? વેચાણ કિંમતનો તફાવત જ છે. પણ આ આપણી વેચાણ કિંમતનો તફાવત છે, અને આ વેચાણ કિંમતનો તફાવત રકમમાં આપેલો છે.
તો 8 જે છે એ 48 બરાબર હોય તો 100 જે છે એ કેટલા બરાબર થાય? તો આનું સાદું રૂપિયામાં આપશો, નીચે આવશે 8, ઉપર આવશે 48 ગુણ્યા આવશે 100. 8 6 48, 600 રૂપિયા જે છે એ વસ્તુની મૂળ કિંમત હશે. આ જે વસ્તુની વાત થઈ છે ને 600 રૂપિયાની મૂળ કિંમત હશે એની. ક્લિયર છે? સમજવાની કોશિશ કરજો. 5% ખોટ જતી હોય તો 95 રૂપિયા વેચાણ કિંમત હોય ને 3% નફો થતો હોય તો 103. બે વચ્ચેનો તફાવત જે છે એ 8 છે, પણ કવિ એવું કહે છે રકમમાં કે વેચાણ કિંમતનો તફાવત 48 રૂપિયા છે. તો 8 એ 48 રૂપિયા બરાબર હોય તો 100 કેટલા રૂપિયા બરાબર થાય? તો કે 600 રૂપિયા બરાબર થાય. આટલી ઈઝી વસ્તુ છે. બરાબર છે? આગળ પ્રશ્ન જોઈએ. જો કોઈ વસ્તુની કિંમત 60 રૂપિયા વધારતા 2% નફાને બદલે 6% નફો થવા લાગે છે, કેટલા રૂપિયા કિંમત વધારી? 60 રૂપિયા કિંમત વધારી. જો કોઈ વસ્તુની કિંમત 60 રૂપિયા વધારતા વેપારીને શું થાય છે? વેપારીને 2% નફાને બદલે 6% નફો થાય છે, તો આ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? વેપારી કોઈ વસ્તુને વેચતો હતો, એણે કેલ્ક્યુલેશન કરી તો એને ખબર પડી કે મને 2% નફો થાય છે, પણ વેપારીને એમ થયું કે 2% નફો મળે એમાં કઈ હરખા પૈસા મળતા નથી, એટલે એને ભાવ વધાર્યો. કેટલો ભાવ વધાર્યો? 60 રૂપિયા. એટલે પહેલા જેટલા રૂપિયામાં વેચતો હતો એની કરતા હવે 60 રૂપિયા વધારેમાં વેચે છે, એટલે વેચાણ કિંમતનો તફાવત 60 રૂપિયા આપેલો છે ઇનડાયરેક્ટલી રકમમાં. હવે જેવો એને 60 રૂપિયા ભાવ વધાર્યો તો પહેલા એને શું થતો હતો? 2% નફો થતો હતો, પણ ભાવ વધાર્યો એટલે નફો વધી ગયો એનો, હવે 6% નફો મળે છે એને. તો મૂળ કિંમત જણાવો. હવે મને કહો 2% નફો હોય એટલે વેચાણ કિંમત કેટલી હોય? 102 હોય. 6% નફો હોય એટલે વેચાણ કિંમત કેટલી હોય? 106 હોય. હવે 102 પહેલી વેચાણ કિંમત છે, 106 નવી વેચાણ કિંમત છે, તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? 4. એ શું થાય? વેચાણ કિંમતનો તફાવત જે રકમમાં 60 રૂપિયા બરાબર આપેલો છે. જે રકમમાં કોના બરાબર આપેલો છે? 60 રૂપિયા બરાબર. તો અહીંયા આગળ તફાવત 4 મળે છે, વેચાણ કિંમતનો તફાવત, અને રકમમાં એ તફાવત 60 રૂપિયા આપેલો છે. આ પણ વેચાણ કિંમતનો તફાવત છે, આ પણ વેચાણ કિંમતનો. આ રકમમાં વેચાણ કિંમતનો તફાવત આપેલો છે, અને આ વેચાણ કિંમતનો જે તફાવત છે એ મેં અહીંયા આગળથી મેળવેલો છે. બરાબર? તો 100 એ કેટલા? બસ આનું સાદું રૂપ આપો, નીચે 4 આવશે, ઉપર 100 ગુણ્યા 60. જવાબ તમને બહુ ઇઝીલી મળી જશે. ક્લિયર છે? નોટ ડાઉન ખાસ કરતા જજો આ બધી વસ્તુઓને. બરાબર? આ બધી વસ્તુઓને જે છે એ ખાસ તમે નોટ ડાઉન બુકમાં કરતા જજો. ઓકે? પછીના પ્રકારના પ્રશ્નો જોઈએ. ઓકે, 10 રૂપિયાની 6 લખોટી ખરીદીને 6 લખોટી ખરીદીને 6 રૂપિયામાં 4 લખોટી વેચતા 6 રૂપિયામાં 4 લખોટી વેચતા નફો થશે કે ખોટ? નફો થશે કે ખોટ? બીજો પ્રશ્ન છે કેટલા ટકા? કેટલા ટકા નફો થશે અથવા તો કેટલા ટકા ખોટ જશે એવું પૂછે છે. 10 રૂપિયાની 6 લખોટી ખરીદી અને 6 રૂપિયામાં 4 લખોટી વેચું છું. હું જ્યારે પરચેસ કરવા જાઉં છું, હું લખોટી વેચવાનો ધંધો કરું છું એવું માની લો. બરાબર? તો હું જ્યાંથી લઈ આવું છું, હું કોક પાસેથી લાવીને બીજાને વેચતો હોઈશ ને, એટલે હું જેની પાસેથી લાવું છું એ મને 10 રૂપિયાની 6 લખોટી આપે છે, અને હું જ્યારે ગામને વેચવા જાઉં છું ત્યારે 6 રૂપિયાની 4 લખોટી લેખે વેચું છું. તો આ આખા વ્યવહારમાં મને નફો થવાનો છે કે ખોટ? કેટલા ટકા? બરાબર છે? હવે આવા પ્રકારના પ્રશ્નને છે ને થોડુંક ઇઝી બનાવવાની કોશિશ કરીએ. થોડુંક શું કરીએ?
ઇઝી બનાવવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા એક કામ કરીએ, આટલા રૂપિયામાં ખરીદો છો અને આ જે છે એ વેચાણની માહિતી છે. તો સમજો કે જો 6 લખોટીનો ભાવ 10 રૂપિયા હોય તો 1 લખોટીનો ભાવ કેટલા રૂપિયા હોય? આ ખરીદીની માહિતી છે તમારી, બરાબર. 6 રૂપિયામાં જો તમે 6 લખોટીનો ભાવ 10 રૂપિયા ચૂકવતા હો તો 1 લખોટીનો ભાવ કેટલા રૂપિયા ચૂકવશો ખરીદી કરતી વખતે? તો નીચે આવ્યા 6, ઉપર 10 એકા 10, એટલે આના અડધા થાય 3 ને આના અડધા થાય 5, એટલે કે 5/3 રૂપિયાની 1 લખોટી થઈ. ખરીદી કેટલામાં? 1 લખોટી. 5/3 રૂપિયામાં 1 લખોટી મેં ખરીદી. 6 લખોટીનો ભાવ 10 રૂપિયા હોય તો 1 લખોટીનો ભાવ કેટલા રૂપિયા? એવી રીતે હવે આપણે વેચાણની વાત કરીએ તો અહીંયા લખું છું વેચાણ, બરાબર. અચ્છા, 4 લખોટીનો ભાવ 6 રૂપિયા હોય તો 1 લખોટીનો ભાવ કેટલા રૂપિયા થશે? જો 4 ના 6 રૂપિયા થતા હોય તો 1 લખોટીના કેટલા રૂપિયા? તો નીચે આવે 4, ઉપર આવે 6 ગુણ્યા 1, આના અડધા 2, આના અડધા 3, એટલે જવાબ શું આવે? 3/2 રૂપિયા. હવે પ્રશ્ન એ છે કે નફો થશે કે ખોટ, કેટલા ટકા? તો આનો પોઈન્ટમાં જવાબ લાવશો ને તો 1.666 એવો આવશે અને આનો આવશે 1.50, બરાબર છે. હવે ઓબ્વિયસ છે કે આ વધારે છે અને આ ઓછું છે, એટલે કે મૂળ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે. આ મૂળ કિંમત કહેવાય ને આને શું કહેવાય મિત્રો? વેચાણ કિંમત કહેવાય. એટલે ખોટ જશે, બરાબર છે. શું થશે? ખોટ જશે. કેટલી ખોટ જશે એ આપણે શોધવું પડશે. કેટલી ખોટ જશે એ આપણે શોધવું પડશે. તો ખોટ જશે એ પાક્કું થઈ ગયું, બરાબર છે. તો કેટલા રૂપિયાની? 5/3 માઇનસ 3/2. હવે આનું સાદુરૂપ આપતા તમને આવડતું હોય, 5 દુ 10 ઓછા 3 તેરી 9 છેદમાં 3 દુ 6, એટલે કે 1/6 રૂપિયાની ખોટ છે ભાઈ, બરાબર છે. હવે તમને ખબર છે કે નફા કે ખોટની ટકાવારી હંમેશા કોના ઉપર આધારિત હોય? મૂળ કિંમત ઉપર આધારિત હોય. કોના ઉપર આધારિત હોય? મૂળ કિંમત ઉપર. એટલે જો મૂળ કિંમત 5/3 રૂપિયા હોય તો ખોટ 1/6 રૂપિયાની થાય છે. તો જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા હશે ત્યારે ખોટ કેટલાની જશે? આટલી મૂળ કિંમત હોય ત્યારે આટલી ખોટ જાય છે. તો 100 એ કેટલા? પછી શોર્ટકટ આપું છું, થોડીક રાહ જોજો. આ દાખલાનો પછી શોર્ટકટ આપીશ, પહેલા મેથડ સમજો આની. તો નીચે શું આવશે? 5/3 ઉપર આ બેયનો ગુણાકાર, એટલે કે 1/6 મલ્ટીપ્લાઈડ બાય 100. 1/6 મલ્ટીપ્લાઈડ બાય 100 થશે. તો શું થશે? 1 × 100. અચ્છા, છેદનો છેદ અંશમાં જાય એટલે 3 જે છે ઉપર વયા જાય. 3 જે છે ઉપર વયા જાય છેદમાં. હવે ઓલરેડી 5 હતા, અંશનો છેદ છેદમાં આવે એટલે અહીંયા 6 થઈ જશે, બરાબર છે. જોઈ લો, 100 ગુણ્યા 3 ગુણ્યા 1, નીચે 5 ગુણ્યા 6, 3 એકા 3, 3 દુ 6, 5 દુ 10, આની યાર ઉડી જાય એટલે જવાબ એવો 10% ખોટ જાય ભાઈ. કેટલી ખોટ જાય? 10% ખોટ જાય. તો આટલા રૂપિયા 1 લખોટીની મૂળ કિંમત થઈ, આટલા રૂપિયા 1 લખોટીની વેચાણ કિંમત થઈ. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત નાની છે, ઓછી છે, એટલે ખોટ જાય. 1 લખોટી દીઠ આટલી ખોટ છે, તો આટલી મૂળ કિંમત સામે આટલી ખોટ, તો 100 રૂપિયા મૂળ કિંમત સામે કેટલી ખોટ? તો 10% ખોટ જાય. આનો જવાબ થયો. પણ વિદ્યાર્થી મિત્રો, તમને લાગતું હશે કે અહીંયા નીચે લખી નાખું પહેલાં એને, તમને લાગતું હશે કે આ થોડુંક વધારે પડતું લાંબુ છે સર, બરાબર. આને થોડુંક ઇઝીલી સોલ્વ કરવું છે. હાઉ ઇઝીલી? બરાબર. તમને આમ મોજ પડી જાય હાઉ ઇઝી આને ક્વેશ્ચનને બનાવી નાખીએ આપણે, બરાબર છે. તો હું અહીંયા છે ને એની અલ્ટરનેટ મેથડ લખું છું, બીજી મેથડ લખું છું. આ દાખલાને સમજવાની એક બીજી મેથડ કહું છું હું તમને. આવા પ્રકારનો દાખલો કઈ રીતે સોલ્વ કરાય જલ્દીથી, બરાબર છે. ચાલો લખું છું અહીંયા ખરીદી, અહીંયા લખું છું વેચાણ, અહીંયા લખું છું રૂપિયા, અને અહીંયા લખું છું નંગ. શું લખું છું? નંગ. ઓકે, ખરીદી, વેચાણ, રૂપિયા, નંગ. ખરીદી કઈ રીતે કરી? 10 રૂપિયાની 6 લખોટી, 10 રૂપિયાની 6 લખોટી ખરીદી છે મેં. 10 કી છે, 10 કી છે, 10 કી છે ના ભાવે ખરીદી છે મેં, બરાબર. વેચાણ કઈ રીતે કહ્યું? 6 કી 4, 6 રૂપિયા કી 4, એટલે 6 રૂપિયાની 4 લેખે મેં વેચી દીધી. સમજાય છે? સાચું છે ને? મેં ખરીદી કઈ રીતે કરી છે? 10 રૂપિયાને 6 નંગ ખરીદ્યા છે અને વેચું છું કઈ રીતે? 6 રૂપિયાના 4 નંગ વેચું છું. આટલું તો ક્લિયર છે ને ભાઈ?
હવે શું કરવાનું ખબર? નંગવાળા બે આંકડા જોવાના. નંગવાળા અહીંયા 6 છે ને અહીંયા 4 છે. આને છે ને સેમ બનાવવા પડે. શું કરવું પડે? સેમ બનાવવું પડે. તો અહીંયા 6 છે ને અહીંયા 4 છે એટલે અત્યારે તો સેમ નથી, સેમ ટુ સેમ નથી દેખાતા. અત્યારે સેમ ટુ સેમ નથી દેખાતા. અહીંયા 6 દેખાય છે, અહીંયા 4 દેખાય છે. એને આપણે ગાણિતિક ક્રિયાઓ કરીને અહીંયા બંને જગ્યાએ સરખું લાવવાનું છે. થોડુંક તમે છે ને ટકી રહેજો અહીંયા આગળ, બરાબર? જોજો, ખાસ ધ્યાન આપજો. પછી બહુ સહેલું લાગવા માંડશે. ખાલી એકવાર સમજી લો પછી મજા આવશે તમને. અહીંયા બંને જગ્યાએ સરખા લાવવા હોય તો 6 અને 4 નો લસા 12 થાય, ખબર હોવી જોઈએ. 6 અને 4 નો લસા કેટલો થાય? 12. 12 લાવવા માટે આપણે આને જે છે એ 2 વડે ગુણશું તો 12 થશે. 6 દુ 12 થાય. અને આને 3 વડે ગુણશું તો 12 થશે. પહેલા પદને 2 વડે ગુણશું અને બીજા પદને 3 વડે ગુણશું. તો ગુણો કોણ ના પાડે છે? ગુણીએ. ચાલો અહીંયા ફરીથી લખું છું ખરીદી, અહીંયા ફરીથી લખું છું વેચાણ. હવે ગુણાકાર કરવાનો છે, બરાબર? ઓકે, ચાલો. 10 ગુણ્યા 2 20, 6 ગુણ્યા 2 12, 6 ગુણ્યા 3 18, 4 ગુણ્યા 3 12. જો તો જો 10 ના 6 નંગ મળતા હોય તો 20 ના 12 નંગ મળે કે ન મળે? જો 10 રૂપિયાની 6 લખોટી મળતી હોય તો 20 રૂપિયાની 12 મળે. ડબલ કર્યા, રૂપિયા ડબલ કરો તો લખોટી ડબલ મળે. સમપ્રમાણમાં છે, બરાબર? એવી રીતે અહીંયા 6 રૂપિયાની 4 લખોટી વેચતા હો તો 18 રૂપિયાની 12 વેચવી પડે. જો રકમ 3 ગણી થાય તો લખોટી પણ તમારે 3 ગણી આપવી પડે. હવે શું થયું? આટલી ખબર પડી કે 12 લખોટી ખરીદો છો 20 રૂપિયામાં અને 12 લખોટી વેચો છો 18 રૂપિયામાં. 12 લખોટી 20 માં ખરીદો છો ને ઈ જ 12 લખોટીઓને 18 રૂપિયામાં વેચો છો, એટલી ખબર પડી. એટલે હવે નંગ સરખા થઈ જાય ને એટલે હવે આની જરૂર નથી. જેવા નંગ, આ નંગની કોલમમાં બે આંકડા સરખા થઈ ગયા ને એટલે જરૂર નથી. હવે વિચારો, 20 માં ખરીદીને 18 માં વેચ્યું તો નફો થાય કે ખોટ? કેટલા ટકા? બસ પૂરું. હવે શું વિચારવાનું? 20 માં ખરીદીને 18 માં વેચવું તો નફો થાય કે ખોટ? તો ખોટ જાય. કેટલા ટકા? એ શોધી લઈએ. ખોટ કેટલાની જશે? 2 રૂપિયાની ખોટ જશે. કેટલાની? 2 રૂપિયાની. તો ટકાવારી શોધો કે જો મૂળ કિંમત જે છે એ 20 રૂપિયા હોય તો ખોટ 2 રૂપિયાની જાય છે, તો મૂળ કિંમત 100 હોય ત્યારે ખોટ કેટલા રૂપિયાની જાય? તો નીચે આવે 20, ઉપર આવે 2 ગુણ્યા 100, બરાબર છે? 2 એકા 2 દાણ 0 0 એટલે કે 10% ખોટ થઈ. કેટલી થઈ? 10% ખોટ. આખો ખેલ શું છે ખબર છે? આમાં પ્રોબ્લેમ શું કામ થાય છે ખબર છે? કારણ કે નંગ બંને જગ્યાએ અલગ અલગ હતા, બરાબર? હું એક વસ્તુ આટલામાં ખરીદીને લાવ્યો ને એ જ એક વસ્તુ આટલામાં વેચું છું ત્યાં સુધી વાંધો નથી. પણ અહીંયા તમે ખરીદો છો 6 નંગ 10 રૂપિયામાં અને વેચો છો 4 નંગ 6 રૂપિયામાં, તો ખબર કેમ પડે? નો ખબર પડી શકે. બંનેમાં નંગ સરખા થાય ને પછી ખબર પડે. હવે તમને ખબર પડી, આટલી લખોટી 12 રૂપિયામાં ખરીદીને એટલી જ લખોટી 18 રૂપિયામાં વેચો છો. હવે વસ્તુ હરખી થઈ ગઈ એટલે હવે તમે ખાલી આને ધ્યાનમાં લ્યો, બરાબર છે? તો 20 રૂપિયામાં ખરીદીને 18 રૂપિયામાં વેચી એટલે 10% ખોટ જશે. ક્લિયર છે? ખૂબ સરસ પ્રકારનો પ્રશ્ન છે. આ મેથડમાં કોઈ દી ન જવાય, વસ્તુ આ જ કરાય, બરાબર છે? વસ્તુ જે છે એ આ જ કરાય તો થોડુંક વધારે જલ્દીથી સોલ્વ થાય. બાકી અહીંયા એક લખોટીની મૂળ કિંમત શોધો ને એક લખોટીની વેચાણ કિંમત શોધો અને પોઈન્ટમાં ફેરવો એટલે ખબર પડે ખોટ જાય છે, કેટલા રૂપિયાની ખોટ જાય છે, એના આધારે ટકાવારી શોધો તો લાંબા થઈ જાવ. એની કરતાં આ વધારે સિમ્પલ છે. હજી 1-2 દાખલા ગણીએ, થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવશે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. 12 ચોકલેટ 15 રૂપિયામાં ખરીદીને 15 ચોકલેટ 12 રૂપિયામાં વેચતા નફો થાય કે ખોટ? કેટલા ટકા? 12 ચોકલેટ, આવા પ્રકારનો પ્રશ્ન છે મિત્રો. 12 ચોકલેટ 15 રૂપિયામાં ખરીદીને 12 ચોકલેટ 15 રૂપિયામાં ખરીદીને 15 ચોકલેટ 12 રૂપિયામાં વેચતા 15
ચોકલેટ 12 રૂપિયામાં વેચતા નફો થાય કે ખોટ, કેટલા ટકા? 12 ચોકલેટ 15 રૂપિયામાં ખરીદીને 15 ચોકલેટ 12 રૂપિયામાં વેચતા નફો થાય કે ખોટ, કેટલા ટકા? બરાબર. હાલો હવે હું પહેલી મેથડ નહીં કરું, બહુ લાંબી પડે છે કારણ વગર. બરાબર. એ કાંઈ સમજતા જરૂરી નથી, આપણે સીધું શોર્ટકટ કરીએ. અહીંયા લખું છું ખરીદી, અહીંયા લખું છું વેચાણ, અહીંયા લખું છું રૂપિયા, અહીંયા લખું છું નંગ. અહીંયા ફરીથી ખરીદી, વેચાણ, રૂપિયા, નંગ. પહેલા તમે કેટલા રૂપિયાની શું ખરીદો છો? 12 ચોકલેટ 15 રૂપિયામાં, એટલે કે 15 રૂપિયામાં 12 નંગ ચોકલેટ તમે ખરીદો છો. પછી 15 ચોકલેટ 12 રૂપિયામાં 15 નંગ ચોકલેટ 12 રૂપિયામાં વેચો છો. ઓકે, હવે નંગ સરખા બનાવવા પડે, પછી ખબર પડે નફો થાય કે ખોટ. તો નંગ સરખા બનાવવા માટે 12 અને 15 નો લસા 60 થાય. 12 અને 15 નો લસા કેટલો થાય? 60 થાય. તો 60 લાવવા માટે તમે આને મલ્ટીપ્લાઈડ બાય 5 કરશો અને આને મલ્ટીપ્લાઈડ બાય 4 કરશો, કારણ કે 12 પંચા 60 થશે ને 15 ચોક 60 થશે, એટલે નંગ સરખા થઈ જશે. અને નંગ સરખા થઈ જાય એટલે પછી આઈડિયા આવી જશે નફો થશે કે ખોટ. તો 15 પંચા અહીંયા થાય 75, 15 પંચા 75, 12 પંચા 60, 12 ચોક 48, 15 ચોક 60. નંગ સરખા થઈ ગયા એટલે 60 ચોકલેટ 75 રૂપિયામાં ખરીદી. તમે 60 ચોકલેટ 75 રૂપિયામાં ખરીદી અને ઈ જ 60 ચોકલેટ 48 રૂપિયામાં વેચી, એટલે પાક્કું છે આ ખોટનો ધંધો છે. બરાબર છે. નંગ સરખા થઈ જાય એટલે એને ચોકડી મારી દેવાની, પછી કઈ કામ નથી. જે વસ્તુ 75 રૂપિયામાં ખરીદી ઈ જ વસ્તુ 48 રૂપિયામાં વેચો છો તો 100%ની વાત છે ભાઈ, તમારો ધંધો બહુ લાંબો નહીં હાલે, તમે ખોટમાં છો. કેટલા રૂપિયા? તો કે 75 માંથી 48 જાય એટલે 75 માઇનસ 48 એટલે કે 27 રૂપિયાની ખોટ છે ભાઈ, 27 રૂપિયાની. હવે ટકાવારી શોધવી હોય તો 75 ના રોકાણ ઉપર 27 ની ખોટ આવે છે, તો 100 ના રોકાણ ઉપર કેટલી? મૂળ કિંમત ઉપર આધાર રાખે. નફા અને ખોટની ટકાવારી મૂળ કિંમત પર આધાર રાખે. એટલે જો મૂળ કિંમત જે છે મિત્રો ઈ 75 રૂપિયા 75 રૂપિયા હોય તો ખોટ જે છે એ 27 રૂપિયાની જાય. પણ જો મૂળ કિંમત 100 રૂપિયા હોય તો ખોટ કેટલાની જાય? બરાબર ને? નીચે આવે 75, ઉપર આવે 100 ગુણ્યા 27, 25 તેરી 25 ચોક 3 નવા 9 ચોક 36% ખોટ છે ભાઈ આ ધંધામાં. જે ધંધો અહીંયા લખ્યો છે આ પ્રમાણે જો તમે ધંધો કરો કે તમે 12 ચોકલેટ 15 રૂપિયાના ભાવે ખરીદી આવો અને 15 ચોકલેટ 12 રૂપિયામાં વેચો તો તમે ખોટમાં જવાના છો. 36% ખોટ જશે તમને એકંદરે. કેટલી? 36% લોસ જશે તમને. ક્લિયર થતું હશે આ શું કહેવા માંગે છે, કઈ રીતે તમે આને સોલ્વ કરી શકો? ક્લિયર? હજી એક પ્રશ્ન ઉપર જઈએ, હજી આગળ વધીએ. ₹10 11 સફરજન ખરીદીને ₹11 10 સફરજન વેચતા નફો થશે કે ખોટ? નફો થશે કે ખોટ થશે? કેટલા ટકાનો નફો કે કેટલા ટકાની ખોટ? કેટલા ટકા? 10 રૂપિયાના 11 સફરજન ખરીદો છો અને 11 રૂપિયાના
10 સફરજન વેચો છો તો આ આખા વ્યવહારની અંદર તમને નફો થશે કે ખોટ, કેટલા ટકા, આવું પૂછ્યું છે. તો ફરીથી ફોર્મેટ બનાવો. અહીંયા છે ખરીદી, અહીંયા છે વેચાણ. ફરીથી ખરીદી કરી, ફરીથી વેચાણ, 2 વખત લખી નાખ્યું. હવે અહીંયા રૂપિયા, અહીંયા નંગ. પહેલા 10 રૂપિયા 11 નંગ, 11 રૂપિયા 10 નંગ. ઘણા કે સર 10 રૂપિયાના 11 સફરજન કોઈ મળતા હશે? 10 રૂપિયામાં 1 સફરજન નથી મળતું, 11 સફરજન ક્યાંથી? પણ અત્યારે રકમ છે, આપણે માની લ્યો, આપણે ક્યાં વાંધો છે? એણે કહે છે, એણે કીધું છે તો આપણે માની લઈએ છીએ. બરાબર, વાત સાચી છે કે 10 રૂપિયામાં કે 11 સફરજન ન મળે કોઈથી, પણ આપણે અત્યારે માની લઈએ છીએ આ રકમ. બરાબર છે. આપણે સફરજનની જગ્યાએ કદાચ લખોટી હોય, લીંબુ હોય, નારંગી હોય કે ગમે હોય, બરાબર, આપણને સફરજનથી મતલબ નથી. આપણને જે આંકડો જવાબ મળે છે ને એનાથી મતલબ છે. જે જવાબમાં આંકડો આવશે ને 10%, 20%, 25%, 21%, 11%, જે જવાબ આવશે એના સાથે આપણને નિસ્બત છે. આપણે કે આની સાથે નિસ્બત નથી. બરાબર, સફરજન સાથે. ચાલો હવે 11 અને 10 નો લસા શોધશો ને તો 110 આવશે. 110 લાવવા માટે આને 10 વડે ગુણવા પડશે અને આને 11 વડે ગુણવા પડશે. બરાબર છે. 11 આને સરખા કરવા પડે, નંગને સરખા કરવા પડે. તો નંગને સરખા કરવા માટે એ બંને સંખ્યાઓનો લસા શોધવો પડે. અને બંને સંખ્યાઓનો લસા કઈ રીતે મળશે? તો કે આને 10 વડે ગુણવા પડશે અને આને 11 વડે. તો બેયનો લસા 110 આવી. અહીંયા 11 દાણ 110 આવી જશે ને, 10 11 110 આવી જશે. બરાબર, તો કેવું થશે? 10 ગુણ્યા 10 એટલે કે 100, 11 ગુણ્યા 10 110, 11 ગુણ્યા 11 121, 10 ગુણ્યા 11 110. જેવા નંગ, જે વસ્તુ 100 માં ખરીદી એ જ વસ્તુ 121 માં વેચી તો નફો થશે. ઓહો, પહેલી વાર નફા વાળો દાખલો આવ્યો. આમાં નફો થાય છે ભાઈ. કેટલા રૂપિયાનો? 21 રૂપિયાનો. 21 રૂપિયા નફો થાય છે. હવે નફો મારે રૂપિયામાં નથી જોતો, ટકામાં જોતો છે. કેટલા ટકા નફો થાય? વોટ પર્સન્ટેજ પ્રોફિટ, એ આપણે જાણવું છે. કેટલા પર્સન્ટેજ પ્રોફિટ જે છે અહીંયા આગળ તમને થશે એવું આપણને પૂછ્યું છે. તો સમજો કે 100 ની મૂળ કિંમત ઉપર 21 નો નફો, તો 100 એ કેટલા? 100 એ 21, તો 100 એ કેટલા? હવે આવું કહી દે હોય 100 એ 21 તો 100 એ 21 જ આવે ને ભાઈ. અહીંયા જવાબ કેટલા વળી હું? આ 21 જ જવાબ આવશે. હંમેશા યાદ રાખો, જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા હોય ને, મૂળ કિંમત કેટલી હોય? 100 રૂપિયા. એટલે જેટલા રૂપિયા નફા હોય ને એટલા ટકા નફો થાય. 21 રૂપિયા બોલો કે 21% બોલો, એ હરખું જ થાય. જો દરેક દાખલામાં એવું ન હોય, જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા હોય ત્યારે જેવું થાય કે જેટલા રૂપિયા નફો હોય ને એટલા જ ટકા નફો ગણાય. ઓકે, ચલો, આમાં કઈ પ્રશ્ન નથી. આમાં જે છે એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં થાય. આ આવડી ગયું તમને. બરાબર, 3 ઉદાહરણ ગણ્યા છે એટલે આઈડિયા તો આવી ગયો હશે તમને આછો પાતળો. બરાબર, ચાલો. જો આવા પ્રકારના પ્રશ્નો છે ને આપણને ટેક્સ્ટ બુકમાં ન મળે. બરાબર છે, એટલે તો ફાઉન્ડેશનમાં છે. જો ટેક્સ્ટ બુકમાં હોત તો રેગ્યુલર લેક્ચરોમાં ન લીધા હોત. અને છે એ સારા સારા પ્રશ્નો, બહુ સરસ લેવલના પ્રશ્નો છે આ બધા. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન. 40 પેનની મૂળ કિંમત એ 50 પેનની વેચાણ કિંમત જેટલી હોય તો નફો થશે કે ખોટ? કેટલા ટકા? આવું પૂછું. આ વ્યવહારમાં આપણને પ્રોફિટ આવશે કે પછી લોસ આવશે? કેટલા ટકાનો પ્રોફિટ અથવા તો કેટલા ટકાનો લોસ? હવે સમજવાની કોશિશ કરશે દરેક લોકો. 40 પેનની મૂળ કિંમત એ 50 પેનની વેચાણ કિંમત જેટલી છે. 40 પેનની મૂળ કિંમત અને 50 પેનની વેચાણ કિંમત બે સમાન છે. જેટલા રૂપિયામાં તમે 40 પેન ખરીદો છો ને એટલા જ રૂપિયામાં 50 પેન વેચો છો. એટલે એવો શબ્દ વાપરી શકાય
કે 40 પેનની મૂળ કિંમત એ 50 પેનની વેચાણ કિંમતને બરાબર છે. જેટલા રૂપિયામાં 40 પેન ખરીદી એટલા જ રૂપિયામાં 50 પેન વેચો છો. આવું રકમમાં આપ્યું છે. હું નથી કહેતો એવું રકમ કે છે. આવું છે તો નફો થાય કે ખોટ એ કયો, અને કેટલા ટકા નફો કે કેટલા ટકા ખોટ એ જણાવો. તો આપણે કહીએ જો 40 ગુણ્યા મૂળ કિંમત બરાબર 50 ગુણ્યા વેચાણ કિંમત. હવે જો મૂળ કિંમત એઝ ઇટ ઇઝ રાખવાનું, અહીંયા વેચાણ કિંમત ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવે. ઓલી બાજુ 50 એમને એમ રાખવાના, અહીંયા 40 ગુણાકારમાં છે એટલે આ બાજુ ભાગાકારમાં આવે. એટલું સમજાય છે? જો તો ભાઈ એટલું સમજાય છે. મૂળ કિંમત એના છેદમાં વેચાણ કિંમત 50 એના છેદ, જે અહીંયા ગુણાકારમાં પેલી બાજુ ભાગાકારમાં, અહીંયા ગુણાકારમાં ઓલી બાજુ ભાગાકારમાં. જીરા ઉડી જાય, જેટલું ઉડતું એટલું ઉડાડવાનું, 0 0 ઉડી જાય. એટલે કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:4 છે. એ ક્લિયર થયું? મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:4 છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:4 હોય તો એવું કહી ન શકાય કે મૂળ કિંમત એક્ઝેક્ટ કેટલી હશે ને વેચાણ કિંમત. ઘણા એમ કે મૂળ કિંમત 5 રૂપિયા, વેચાણ કિંમત 4 રૂપિયા. એવું જરૂરી નથી. એવું બની શકે કે મૂળ કિંમત 5 કરોડ રૂપિયા હોય ને વેચાણ કિંમત 4 કરોડ હોય. એવું પણ બની શકે. એવું પણ બની શકે કે મૂળ કિંમત 5000 રૂપિયા હોય ને વેચાણ કિંમત 4000. 5:4 મેં તો ગમે એટલી સંખ્યાઓ બનાવી શકાય. ધારો કે 50 રૂપિયા 40 રૂપિયા, 500 રૂપિયા 400 રૂપિયા, 5 અબજ કરોડ 4 અબજ કરોડ. પણ આવા તો કેટલાય ઉદાહરણ બનાવી શકાય. તો આપણે 5:4 છે એટલે ગમે એક ઉદાહરણ માની લઈએ. 5 અને 4 માની શકાય, 50 અને 40 માની શકાય, 500 અને 400 માની શકાય. ગમે એ લઈ લો તમે 5:4 માં. તો એક કામ કરું, હું મૂળ કિંમત માની લઉં છું 5 રૂપિયા. આ મૂળ કિંમત કેટલી છે? 5. અને વેચાણ કિંમત કેટલી છે મિત્રો? 4 રૂપિયા. વેચાણ જે છે એ 4 રૂપિયામાં કરું છું. તો ઓબ્વિયસલી 5 રૂપિયામાં મૂળ કિંમત હોય ને વેચાણ 4 જ હોય તો ખોટ જવાની છે રૂપિયાની, 1 રૂપિયાની. કેટલા રૂપિયાની? 1 રૂપિયાની ખોટ જવાની છે. હવે નફા કે ખોટની રૂપિયા નથી જોતા, ટકા જોઈએ છે. તો ટકાવારી શોધવા માટે મૂળ કિંમતનો સહારો લેવો પડે. જ્યારે મૂળ કિંમત 5 રૂપિયા હોય ત્યારે ખોટ 1 રૂપિયાની જાય છે. તો જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા થશે ત્યારે કેટલા ટકા ખોટ જશે? તો નીચે આવશે 5, ઉપર આવશે 100 ગુણ્યા 1, 5 દુ 10, 20% ખોટ છે ભાઈ. આ 20% ખોટ. માની લો કે આ 50 લીધા હોત અને આ 40 લીધા હોત તો અહીંયા 10 આવત, અહીંયા 10 આવત, અહીંયા 10 આવત. બરાબર છે? અને અહીંયા તો 10 આવત ને. યસ, અહીંયા તો 10 આવત, અહીંયા તો 10 આવત. આ 0 0 ઉડી જાત તો જવાબ તો એ જ આવત. જવાબ તો એ જ આવશે. ધારો કે અહીંયા કોઈ 500 લે, અહીંયા 400 લે તો અહીંયા 100 આવે, અહીંયા 500 આવે. બરાબર છે? અહીંયા 100 અહીંયા 100 આવશે. બરાબર છે? અહીંયા આગળ 100 જ આવશે. તમે એ પ્રમાણે ગણતરી કરશો તોય તે 20% ખોટ. ઇન શોર્ટ તમે 5:4 ગુણોત્તરમાં ગમે એ સંખ્યા ન લઈ લો. 5:4 ના ગુણોત્તરમાં તમે ગમે એ સંખ્યા ન લઈ લો, જવાબ તો આ જ આવશે. જવાબ તો આ જ આવશે. એની સિવાય કાંઈ નહીં આવે. છેદમાં 5 ઉપર 1 ગુણ્યા 100. કે બરાબર છે? હવે આની સિવાય કોઈ દી કાંઈ જવાબ નહીં આવે આ દાખલામાં. તમે 5:4 ના ગુણોત્તરમાં તમને મન પડે કિંમત ધારી લો. બરાબર? હજી 1-2 પ્રશ્નો ગણીએ આપણે. બરાબર છે? હજી 1-2 પ્રશ્નો ગણીએ. હવે આનાથી ઉલટો પ્રશ્ન ગણીએ. અહીંયા કેટલો જવાબ આવ્યો? 20% ખોટ. નીચે લખું છું કારણ કે મારે આ બાજુ હવે બીજો દાખલો ગણવો છે એટલે. બરાબર? ચાલો અહીંયા આગળ ગણવું છું. શું કહે છે જો આનાથી ઉલટો? સેમ ટુ સેમ આ જ પ્રકારની રીત આ જ છે પણ થોડોક ઉલટો આની કરતા. કેવી રીતે? જો 40 પેનની મૂળ કિંમત 50 પેનની વેચાણ કિંમત હતી ને. હવે એવું લખીએ કે 40 પેનની વેચાણ કિંમત એ 50 પેનની મૂળ કિંમત જેટલી હોય તો નફો થશે કે ખોટ
કેટલા ટકા? આ કિસ્સામાં તમને પ્રોફિટ મળવાનો છે કે તમને લોસ મળવાનો છે? કેટલા ટકાનો પ્રોફિટ કે કેટલા ટકાનો લોસ? ઓકે, ચલો હવે અહીંયા શું લખશું આપણે કે 40 ગુણ્યા વેચાણ કિંમત બરાબર 50 ગુણ્યા મૂળ કિંમત. હવે અહીંયા વેચાણ કિંમત ઉપર છે એમને એમ રહેશે, અહીંયા મૂળ કિંમત ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં મૂળ કિંમત આવી જશે. ઓલી બાજુ 50 ઓલરેડી છે, છેદમાં આવી જશે 40, અહીંયા 0 0 ઉડી જશે. એટલે અહીંયા તમારે એવું ધારી લેવાનું કે વેચાણ કિંમત 5 રૂપિયા છે અને મૂળ કિંમત 4 રૂપિયા છે, એવું ધારી લેવાનું. અહીંયા શું ધારવાનું? વેચાણ કિંમત 5 રૂપિયા છે ને મૂળ કિંમત 4 રૂપિયા છે. અથવા તો એવું ધારી શકાય વેચાણ કિંમત 50 રૂપિયા છે ને મૂળ કિંમત 40 રૂપિયા છે. અથવા તો એવું ધારી શકાય વેચાણ કિંમત 5 લાખ રૂપિયા છે ને મૂળ કિંમત 4 લાખ રૂપિયા છે. અથવા એવું ધારી શકાય વેચાણ કિંમત 50 કરોડ છે અને મૂળ કિંમત 40 કરોડ છે. કંઈ પણ ધારી શકાય. 5:4 ના ગુણોત્તરમાં જ ધારવાનું. તમારે જે ધારવું હોય ધારો ને, તમારે જે ધારવું હોય ધારો, પણ 5:4 ના ગુણોત્તરમાં ધારજો. એમ નહીં હાલે કે આ 5 ધાર્યું ને 400 ધાર્યું, એવું ન ચાલે. બરાબર છે? અહીંયા 500 ધારો તો જ આને 400 ધારી શકાય. ક્લિયર? ગુણોત્તર 5:4 રહેવો જોઈએ જે તમે ધારો છો એનો. તો હું તો 5:4 એમને એમ જ રાખું છું. તો આપણે સ્વીકારી લીધું કે મૂળ કિંમત 4 રૂપિયા છે અને વેચાણ કિંમત જે છે એ 5 રૂપિયા છે. મૂળ કિંમત 4 રૂપિયા, વેચાણ કિંમત 5 રૂપિયા. એટલે ઓબ્વિયસલી નફો થશે. કેટલા રૂપિયાનો? 1 રૂપિયાનો. નફા કે ખોટની ટકાવારી શોધવી હોય તો મૂળ કિંમતે ધ્યાનમાં લ્યો. 4 રૂપિયાની મૂળ કિંમતની સામે 1 રૂપિયાનો નફો મળતો હોય તો 100 રૂપિયાની મૂળ કિંમત સામે કેટલા રૂપિયાનો નફો મળે? તો નીચે શું આવશે? નીચે આવશે 4, ઉપર આવશે 100 ગુણ્યા 1 એટલે 25% નફો થાય ભાઈ. 25% નફો આ કિસ્સામાં થાય. આ દાખલામાં 20%ની ખોટ આવતી હતી, હે ને? આ દાખલામાં શું આવતું હતું? 20%ની ખોટ, જ્યારે આ દાખલામાં 25%નો નફો આવે છે. બહુ માઇનોર ફેર છે, ખાલી મૂકીની જગ્યાએ વેકી કરી દીધું ને વેકીની જગ્યાએ મૂકી કરી દીધું એટલે આખો દાખલો ફરી ગયો, જવાબ અલગ આવ્યો કંઈક. ક્લિયર? આમાં કંઈ પ્રશ્ન તમને હોવો જોઈએ નહીં. બરાબર છે? આમાં જે છે એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને હોવો જોઈએ નહીં. ઓકે, ચાલો. તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણે જોયા. દરેકે દરેક પ્રકારના પ્રશ્નો જે છે એ તમારે ખાસ બુકમાં નોટ ડાઉન કરતા જવાના છે, ફાઉન્ડેશનની બુકમાં. અને એની મેક્સિમમ પ્રેક્ટિસ કરીને એને દ્રઢ બનાવી શકશો તમે આને. બરાબર? કોઈ પણ જગ્યાએ તમને આવો પ્રકારનો પ્રશ્ન ગમે ત્યારે આગળ જતા દેખાય તો તમે આ પ્રકારે આને સોલ્વ કરી શકશો. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ફરીથી આવા ઇન્ટરેસ્ટિંગ અલગ લેવલના બીજા સારી કક્ષાના આ જ લેવલના દાખલાઓની ચર્ચા કરશું. આ ટેક્સ્ટબુકના બેઝિક લેવલ પહેલા મેં એક લેક્ચરમાં ક્લિયર કરાવવાની, પહેલાના લેક્ચરમાં. આજના લેક્ચરમાં તમે જોયું હશે ટેક્સ્ટબુકને રિલેટેડ કાંઈ નથી. હા, પણ કન્સેપ્ટ તો નફો ખોટ જ છે. અને કોઈ આવો પ્રશ્ન આપે તો એમનો કહે કે નફો ખોટની બહારનો પ્રશ્ન છે. નફો ખોટનો જ પ્રશ્ન કહેવાય. આવા પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એનો વધારે આઈડિયા નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે મેળવશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.